વર્ષ 2024-25 હું રાઠોડ પૂર્વ રાષ્ટ્રીય જગતસિંહ શ્રીનગર પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારા માર્ગદર્શક શિક્ષક શ્રી કુરેશી સનમબેન છે. ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મુખ્ય વિભાગે પેટા વિભાગે એક ખોરાક આરોગ્ય અને સ્વસ્થતામાં અમે અમારી કૃતિ લઈને આવ્યા છીએ, જેનું નામ છે ફેટી લિવર ડિસીઝ. યકૃત લીવર પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ 3 શેર છે. શરીરનો ખૂબ અગત્યનો અંગ લીવર પર ચરબી જમી જાય ત્યારે ફેટી લિવર ડિસીઝ થાય. લીવર તમારા પેટના જમણા પડખામાં પાછળીને થોડું નીચે રહેલું છે. તેનું કામ કોઈ ફેક્ટરીના કામથી કમ નથી. તેના ખૂબ અગત્યના કામો: પહેલું, ખોરાકમાં ખાધેલા પદાર્થ જ્યારે આંતરડામાં પાચન થઈ લોહીમાં ભળી જાય તે લોહીને જુદા જુદા અંગો સુધી પહોંચાડતા પહેલાં શરીરને અનુકૂળ આવે તે રીતે ચોખ્ખું ડિટોક્સિફાય કરવાનું કામ લીવર કરે છે. બીજું, ખોરાકમાં લીધેલી ચરબીનું પાચન માટે પિત્ત બનાવવાનું કામ લીવર કરે છે. ત્રીજું, બહારથી આવેલા નુકસાનકારક ઝેરી પદાર્થોને દૂર કરવાનું અને 2000થી પણ વધુ પાચક રસો બનાવવાનું કામ લીવર કરે છે. જો આટલા બધા કામ કરતું લીવર એકાએક કામ કરતું બંધ પડી જાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે. ટૂંકમાં તમારા શરીરમાં વધારાની ચરબી જામી જાય તો ફેટી લિવર ડિસીઝ થયું કહેવાય. ફેટી લિવર ડિસીઝના લક્ષણો: મોટાભાગે આ રોગના કોઈ લક્ષણો હોતા નથી. ચરબી જામવાથી લીવરમાં સોજો ઇન્ફ્લેમેશન થાય ત્યારે લીવરના સોજાના હિપેટાઇટિસના લક્ષણો દેખાય, જેમ કે ખૂબ જ થાક લાગવો, સુસ્તી લાગે, પેટ ફૂલાઈ જવું, પેટમાં દુખાવો થવો. જેમ જેમ આ રોગ વધે તેમ લીવર સિરોસિસ એટલે લીવરનો સોજો થાય. છેલ્લે લીવર ફેલ્યોર થઈ જાય, જેમ કે શરીરમાં બિલિરુબિનનું પ્રમાણ વધવાથી કમળો થાય, પેટમાં પાણી ભરાય, કંઈ સૂઝ ન પડે, મેન્ટલ કન્ફ્યુઝ, શરીરને લાલ ચાઠા પડે. ફેટી લિવર ડિસીઝની સારવાર કેવી રીતે થશે? આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ હોય તો તાત્કાલિક દારૂ પીવું બંધ કરી દેવું પડે. નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ હોય તો એ વજન ઓછું કરવું પડે. બી, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું પડે. સી, ટ્રાઇગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલનું કંટ્રોલમાં રાખવું પડે. જે દર્દીઓનું વજન ઓછું ન થતું હોય તેને બેરિયાટ્રિક સર્જરીથી વજન ઓછું કરવામાં આવે છે. ફેટી લિવર ડિસીઝ થાય તો શું ન ખવાય? લાલ માંસ, માખણ, તેલવાળો ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ, ગળી વસ્તુઓ અને પીણા, કેન્ડી, કેક, કૂકીઝ, સોડા પેકેટ પીણા, ફ્રૂટ જ્યુસ, દારૂ, વિસ્કી, વોડકા, રમ અને બિયર આટલું ન ખાવું જોઈએ. વધારે મીઠું, ફાસ્ટ ફૂડ, પેકેટ ફૂડ આઇટમ્સ, ઉપરથી મીઠું લેવું વગેરે વસ્તુઓ ન ખાવું જોઈએ. જો ફેટી લિવર ડિસીઝ ખરાબ થાય તો નીચેના અંગો પણ ખરાબ થાય. પહેલું, ફેફસા, કિડની, આંતરડા, સ્નાયુ, મગજ અને હૃદય. આયુર્વેદ જૂના સમયથી સારવારની રીત છે. તેનો જન્મ ભારતમાં થયો હતો. તેનો અર્થ છે આર્યુ એટલે જીવન, વૈદ એટલે વિજ્ઞાન. આમ આયુર્વેદ એટલે જીવન જીવવાનું વિજ્ઞાન. આયુર્વેદ મુખ્ય લક્ષ્ય માણસને તંદુરસ્ત રાખવો અને રોગી માણસના રોગ દૂર કરવા. તેના માટે વિવિધ દવાઓ અને ઉપચાર પદ્ધતિ ખોરાકનું માર્ગદર્શક છે. આયુર્વેદની એક અજાણ બાબત છે. પંચકર્મ સારવાર પદ્ધતિ વિશે અમે તમને જણાવશું. પંચકર્મ શું છે? પંચકર્મ, આપણને કોઈ રોગ થયો હોય તો દવા લેતા ધીમે ધીમે એ રોગ દૂર થાય. પણ પંચકર્મ સારવારથી એ કચરો એકી સાથે શરીરની બહાર કાઢવામાં આવે છે. આયુર્વેદના રોગનું મુખ્ય કારણ વાયુ, પિત્ત અને કફ છે. પંચકર્મની 5 ક્રિયાઓથી દૂર કરાય છે. એલોપેથી વિજ્ઞાનમાં દવા અને ઓપરેશનનું મહત્ત્વ છે. પંચકર્મનું એ મહત્ત્વ છે કે જેનાથી રોગ દૂર થાય છે અને શરીરમાં ચેકો કે વાળ કાપ કરાતી નથી. પણ કુદરતી માર્ગો દ્વારા કચરો શરીરની બહાર કાઢવામાં આવે છે, જે શરીરને નુકસાન પણ નથી કરતું અને એ રોગને જડમૂળથી કાઢે છે. નસ્યકર્મ, નાક દ્વારા ઔષધિ નાખવામાં આવે તેને નસ્યકર્મ કહે છે. આપણને ખબર જ હશે, નાક એ મગજનો દરવાજો છે. તેનાથી યાદશક્તિ વધે છે, આંખોના નંબર દૂર થાય છે, જૂની શરદી, લકવો વગેરે વસ્તુઓ દૂર થાય છે. બીજું, રક્તમોક્ષણ, લોહી બગાડને જડાની મદદથી અને વિવિધ યંત્રો દ્વારા
ઓપરેશન વગર દૂર કરવામાં આવે છે. સિરસ ચામડીના રોગ અને સફેદ દાગ વગેરે વસ્તુઓ દૂર કરવામાં આવે છે. શું આ સારવાર મુશ્કેલ છે? ના, કંઈ મુશ્કેલી નથી. અમુક બાબતો મુશ્કેલ છે, જેમ કે ઘી પીવું. બાકી કોઈ મુશ્કેલી નથી. શરીર હંમેશા કુદરતી રીતે સાજું થવાનો પ્રયત્ન કરતું રહે છે. પંચકર્મ યોગ્ય જાણકાર વૈદ્ય પાસે જ કરાવવું અને કાળજીપૂર્વક કરવું. સારવાર દરમિયાન દુખાવો થાય? ના, કોઈ તકલીફ થતી નથી, પણ થાય તો જાણકાર વૈદ્ય દ્વારા તુરંત જ દૂર કરવામાં આવે છે. શું ઘી પીવાથી વજન અને કોલેસ્ટ્રોલ વધે નહીં? અહીં ગાયનું ઘી પીવડાવવામાં આવે છે. ચોક્કસ સમય પૂરતું જ પીવડાવવામાં આવે છે અને ઉલટું કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડે છે. ફેટી લીવર ડિસીઝમાં ઉપયોગી વનસ્પતિઓ. પહેલું, એલોવેરા. એલોવેરા લીવરના કાર્યો વધારે છે અને ફેટી લીવર ડિસીઝની સારવારમાં મદદ કરે છે. સવારે ઉઠીને 1 ગ્લાસ ગરમ પાણી સાથે એલોવેરા જ્યુસનું સેવન કરી શકો છો. બીજું, ગળો. ગળા એક આયુર્વેદિક દવા છે જેનો ઉપયોગ ગંભીર સમસ્યાઓની સારવારમાં થાય છે. ગળો લીવરની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. 1 ગ્લાસ ગરમ પાણી સાથે ગળાનો રસ અને તેમાં થોડું મધ મિક્સ કરીને પી શકો છો. ત્રીજું, પુનર્નવા. પુનર્નવા લીવર અને કિડનીના રોગો માટે ઉપયોગી છે. યકૃતની વિકૃતિને દૂર કરે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, ડાયાબિટીસ મેનેજ કરે છે, કાર્ડિયાક કાર્યોને વધારે છે. પુનર્નવા અર્કનું સેવન ડૉક્ટરની સલાહ મુજબ લેવું ખૂબ જ ફાયદાકારક છે. થેન્ક યુ. સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.